પ્રક્રિયાના સ્વાધ્યાય એકની ત્રીજી રકમ. પહેલાં રકમ સમજીએ તો એક્સ આપેલ અરિક્ત ગણ છે. એક્સ એ ખાલી ગણ નથી અને એક્સના તમામ ઉપગણોનો ગણ એ પીએક્સનો ઉપગણોનો ગણ પીએક્સનો વિચાર કરો. એટલે એક્સમાં અમુક ઘટકો છે, તેના જેટલા પણ ઉપગણો છે એનો ગણ પીએક્સ ઘાત ગણ કહેવાય. ઉપગણોનો ગણ એને ઘાતગણ કહેવાય, પાવર ઓફ એક્સ. હવે આ ઘાતગણમાં સંબંધ આર આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો ઘાતગણના ઉપગણો એ બી માટે, હવે ઘાતગણના પણ ઉપગણો એ બી માટે એ ઉપગણ બી હોય તો અને તો જ એ અને બી વચ્ચેનો સંબંધ છે. મતલબ એ બી પેર આરમાં છે. આનો મતલબ શું થાય? એ બી પેર બિલોંગ્સ ટુ આર. માટે આ ઘાતગણ પર સામ્ય સંબંધ છે, એટલે કે આર એ ઘાતગણ પર સામ્ય સંબંધ છે. આર જે આપણે છે એ અહીંયા લખીશું, શોધીશું, પહેલાં લખીશું કે કેવી રીતે આર લખાય. સામ્ય સંબંધ છે કે નહીં એ ચેક કરવાનું છે. એટલે કે સ્વવાચક, સંમિત અને પરંપરિત જો ત્રણેય હોય તો સામ્ય સંબંધ છે. જવાબનું સમર્થન કરો. હવે અહીંયા પહેલું છે આપણી પાસે એક્સના તમામ ઉપગણોનો ગણ પીએક્સ છે. તો અહીંયા આપણે ઘાતગણ પીએક્સ બરાબર એ લઈશું અને એ ઉપગણ એક્સ. એક્સના તમામ આ ઉપગણો એનો ગણ. હવે આર ઉપર જઈએ તો આર એ ઘાતગણ આ પીએક્સ છે તેના પરનો સંબંધ છે. પહેલાં આપણે આર લખવું પડશે કેવી રીતે સંબંધ છે, જ્યાં આપણે કેપિટલ એ બી લેવા પડશે. કેપિટલ એ બી બિલોંગ્સ ટુ પીએક્સ માટે જો એ ઉપગણ બી તો અને તો જ એ બી પાર એ આરમાં છે. એટલે આર આપણે જે આપણી પાસે છે એ આ રીતે ડિફાઇન થયો છે. એટલે હવે આપણે આરને લખીએ. અત્યાર સુધી દાખલામાં આપણને આર આપેલો હતો અને આપણે આ રીતે વિચારતા હતા એનું, બરાબર. હવે આર કેવી રીતે લખાશે? તો એ બી પાર આપી આપણને. આ એ બી પાર આરમાં ક્યારે છે? જ્યારે એ અને બી બિલોંગ્સ ટુ પીએક્સ અને એ ઉપગણ બી છે, આ શરતોનું પાલન થાય છે તો એ બી પાર બી આરમાં છે. આ સંબંધ આ રીતે વ્યાખ્યાયિત થશે. હવે આપણે સ્વવાચક માટે જોઈએ. આપણે સામ્ય છે એ ચેક કરવાનું છે. તો સ્વવાચક માટે જોઈએ તો કોઈ પણ ગણ એ લઈશું. અહીંયા કેપિટલ એ બી છે ને, એટલે સ્વવાચક માટે એ લઈશું. એટલે કેપિટલ એ માટે કોઈ પણ ગણ કેપિટલ એ માટે એ પોતાનો ઉપગણ હોય જ. એટલે કોઈ પણ એનો ઉપગણ હોય. એટલે અહીંયા શું થયું કે દરેક એ બિલોંગ્સ ટુ જ્યારે પીએક્સમાં હશે ત્યારે એ પેર આરમાં થશે, બરાબર. પોતે પોતાનો ઉપગણ હોય આ પછી પણ લખી શકાય. એટલે આ સ્વવાચક થયું, માટે સ્વવાચક છે. સ્વવાચક સંબંધ છે. હવે સંમિત માટે જોઈએ. તો સંમિત માટે આપણે શું કરતા હતા? બે પાર એ બી લેતા હતા, તો બીએ પણ એમાં જોઈએ. એટલે કે ધારો કે એ બી પાર બિલોંગ્સ ટુ આર છે, માટે શરતનું પાલન થાય જ એ ઉપગણ બી થશે. પણ બી ઉપગણ એ ના થાય, બરાબર. જરૂરી નથી, એ અહીંયા નહીં કહેવાય. એ ઉપગણ બી છે પણ અહીંયા બી ઉપગણ એ નથી, માટે બી એ પેર એ આરમાં નથી. શરતનું પાલન થતું નથી એટલે એની રિવર્સ પેર આરમાં નથી. માટે સ્વવાચક તો થયું, સંમિત નથી. સંમિત નથી. હવે પરંપરિત માટે આપણે ધારીએ છીએ કે એ બી પાર
બિલોંગ્સ ટુ આર અને બીજી એને સંયોજિત BC પાર બિલોંગ્સ ટુ આર લઈએ છીએ. હવે આ અહીંયા આરમાં છે એટલે એનું પાલન કરશે. એ ઉપગણ બી અને બી ઉપગણ સી થશે. એ બીનો ઉપગણ છે, બી સીનો ઉપગણ છે એટલે એના બધા ઘટકો બીમાં છે, બીના બધા ઘટકો સીમાં છે. મતલબ અહીંયા એ ઉપગણ સી થશે જ, તો એના બધા ઉપગણો સીમાં છે માટે AC પાર બિલોંગ્સ ટુ આર થશે. આ બંનેની સંયોજનવાળી પેર છે AC એ આરમાં આવશે માટે પરંપરિત છે પણ સમમિત નથી. અહીંયા આપણે 1 નંબર આપીએ અને 2 નંબર આપીએ અને 3 આપીએ તો 2 પરથી સામ્ય સંબંધ નથી. આ સંબંધ છે, સામ્ય નથી. સ્વાધ્યાય 1ની ચોથી રકમ ગણ 1 2 3 ડેશ 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 n થી ગણ 1 2 3 ડેશ 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 n સુધીના તમામ વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધો. કે વ્યાપ્ત વિધેયો કેટલા છે, એટલે વિધેયો તો છે, આ વિધેય છે એટલે આપણે ધારો કે વિધેય ધારી લઈએ. ધારો કે f વિધેય આપેલું છે, એ આના પ્રદેશ છે અને આ એનો સહપ્રદેશ છે. આ રીતે આપેલું છે. આ પ્રદેશ છે, આ સહપ્રદેશ. અને આપણે એક ગણ ધારી લઈએ તો એથી એ પર એટલે એ બરાબર ધારો કે 1 2 ડેશ ડેશ n છે. આ રીતે આપણને આપ્યું છે. હવે વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધવાની છે. એટલે વ્યાપ્ત વિધેય ક્યારે થશે? અહીંયા વિધેય આપી દીધું છે, જો એક એક હશે તો એ વ્યાપ્ત, તો અને તો જ વ્યાપ્ત હશે. f વિધેય એક એક હશે તો જ. કેમ? કારણ કે અહીંયા પ્રદેશ બરાબર સહપ્રદેશ બરાબર એના જે ઘટકોની સંખ્યા છે, ઘટકોની સંખ્યા સમાન અને n છે. બરાબર, પ્રદેશ અને સપ્રદેશ સરખો છે, સમાન છે, સેમ છે. અને માટે એ f એ વિધેય છે, આપણે ધારી લીધું. અને માટે f એ એક એક, કારણ કે પ્રતિબિંબ આવશે એ ભિન્ન ભિન્ન મળશે. માટે વિધેય જો એક એક હોય તો અને તો જ વ્યાપ્ત બને. એક એક હોય તો અને તો જ વ્યાપ્ત બને. હવે વ્યાપ્ત બનવા માટે ખબર છે કે વિસ્તાર બરાબર સહપ્રદેશ જોઈએ, પણ આપણે તો અહીંયા વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધવાની છે. માટે અહીંયા જે વ્યાપ્ત વિધેય કરવાનું છે એ માટે એક એક વિધેય ખૂબ જ જરૂરી છે. હવે એક એક વિધેયની સંખ્યા આપણે પહેલાં જોઈએ તો f a થી a ના એક એક વિધેયોની સંખ્યા બરાબર આપણી પાસે પહેલું જે જોડવાનું છે એનો પહેલો ઘટક લઈશું. ધારો કે એનો આ એક ઘટક લીધો. આપણે પેર બનાવવાની છે ને કે એક એક વિધેય છે એ શોધવાના છે, કેટલા એક એક વિધેય છે, એટલે એનો જે વિસ્તાર આવશે એ સહપ્રદેશ બરાબર થશે એટલે વ્યાપ્ત થશે. એટલે આપણે એ સંખ્યા શોધવાની છે. તો એકની સાથે બધા n સંકળાશે એટલે n આવશે પહેલા ઘટક સાથે. પછી બીજું લઈશું તો એક ઓછો થશે એટલે કે અહીંયા n-1 આવશે. પછી ત્રીજો ઘટક લઈશું એને માટે 2 ઓછા થશે એટલે n-2 આવશે. અને ડેશ 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 એવી રીતે 3 2 અને છેલ્લું જ્યારે n ઘટક હશે ત્યારે એની પાસે એક જ વધશે એટલે આ ક્રમચય આવશે. એટલે આ આપણને ખબર છે n ફેક્ટોરિયલ થશે. એટલે એક એક વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ છે. માટે આ વ્યાપ્ત અહીં જવાબ આવશે વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ. હવે તમને ગણ એમાં 1 થી 5 જ આપ્યા છે, બરાબર. અહીંયા એ બરાબર 1 થી 5 છે તો એના એક એક વિધેયોની સંખ્યા કેટલી થશે
તો એ 5 ફેક્ટોરિયલ થશે. જો 4 આપ્યું છે તો 4 ફેક્ટોરિયલ થશે, અને જો 3 આપ્યું છે તો 3 ફેક્ટોરિયલ થશે. એટલે આ n ફેક્ટોરિયલ એ વ્યાપ્ત વિધેયોની સંખ્યા છે. અથવા તો ગણ એમાં, અથવા આ રીતે પણ થાય, ગણ એમાં ઘટકોની સંખ્યા n છે, માટે a થી a પરના બધા અથવા તો વ્યાપ્ત વિધેયોની સંખ્યા બરાબર n ફેક્ટોરિયલ થશે. આંકડાના સ્વાધ્યાય 1ની 5મી રકમ. ગણ એ આપ્યો છે -1 0 1 2, બી આપેલો છે -4 -2 0 2, અને વિધેયો f અને g એ થી બી પરના છે, અને જે સંકળાયેલા છે જેના દ્વારા વ્યાખ્યાયિત છે એ ઇક્વેશન આપ્યું છે fx = x² - x અને x બિલોંગ્સ ટુ a, gx = 2 માનાંકમાં x -1/2 -1 x બિલોંગ્સ ટુ a દ્વારા વ્યાખ્યાયિત છે. f અને g સમાન વિધેયો છે. તમારા જવાબની સત્યતા ચકાસો. હવે સમાન વિધેયો, સૌથી પહેલાં તો સમાન વિધેયો ક્યારે કહેવાય? તો પ્રત્યેક કોઈ ઘટક આપણે x લઈએ, એ પ્રદેશમાં હોય. અહીંયા પ્રદેશ આપણો a છે, એના માટે એનું f આગળનું મૂલ્ય અને g આગળનું મૂલ્ય સરખું મળે તો f બરાબર g, સમાન વિધેયો થાય, સમાન થાય. આ એની વ્યાખ્યા છે સમાનની, કે પ્રત્યેક ઘટક પ્રદેશમાંથી લેવાનો છે, એને એફના સૂત્રમાં મૂકવાનો છે અને જીના સૂત્રમાં મૂકવાનો છે. પાછું અહીંયા આપણને કીધું છે, કારણ કે પ્રદેશ સરખા હોય તો જ થાય, કે ડોમેન ઓફ એફ બરાબર ડોમેન ઓફ જી, એટલે કે એફ અને જીના પ્રદેશ સમાન છે. મતલબ પ્રદેશ એ બંનેનો પ્રદેશ છે એ, અને એ બરાબર છે -1 0 1 અને 2. હવે આપણે આ વારાફરતી મૂકીશું. આ x બિલોંગ્સ ટુ એ, એટલે આપણે વારાફરતી એક્સની કિંમત મૂકીશું, 1 -1 0 1 અને 2, અને આપણે ચેક કરીશું. એટલે કે x બરાબર -1 બરાબર લઈશું, તો f -1. હવે કયું સૂત્ર છે આપણું? x² - x માં મૂકીશું તો -1² અને +1 થઈ જશે, એટલે આન્સર આવશે 2. એટલે અહીંયા પેર આવશે -1 2. પછી જીમાં મૂકવાનું છે, જીનું પણ સરખું જોઈએ ને, એટલે જી એના સૂત્રમાં -1 મૂકીશું અહીંયા, તો 2 -1 -1/2 અને -1. આનું આપણે સાદરૂપ આપીશું. તો આનું જે સાદરૂપ આવશે એ પણ તમારી પાસે અહીંયા કરી જોઈએ. તો 2 ગુણાકારમાં, હવે આ 1 છે, -1 અને -1/2 છે, એટલે આપણે બે લસા લેવું હોય તો -2 અને -1 એટલે -3/2 આવશે, -3/2 અને -1 છે. હવે માઇનસ છે, માનાંકની બહાર નીકળી જશે, એટલે 2 ગુણ્યા 3/2 -1, એટલે આ 2 ઉડી જશે, એટલે 3 -1 એટલે 2 આવશે. અહીંયા પણ 2 આવ્યું, જો અહીંયા પણ 2 આવ્યું. હવે x બરાબર પ્રદેશમાંથી બીજો ઘટક કયો છે? 0. એ 0 લઈએ, 0 લેતા એફમાં મૂકીશું, f0ની કિંમત શોધીશું. જો અહીંયા આ બે સરખા આવી ગયા, એટલે f -1 બરાબર g -1 આવે. હવે f0 મૂકીશું એફના સૂત્રમાં, તો અહીંયા શૂન્ય મૂકીશું તો શૂન્ય આવશે, અને જીમાં મૂકીશું શૂન્ય મૂકીશું અહીંયા, તો આ શૂન્ય અને 1/2 બે ઉડી જશે, 1 -1 એ પણ 0 આવશે, માટે f0 બરાબર g0 થશે. હવે x બરાબર એના પછીનો ઘટક છે પ્રદેશમાં તમારી પાસે 1, માટે f1ની કિંમત મૂકવાની,
તો F1ની તમારે શોધવાની છે. તો F1ની 0 આવશે અને G1ની પણ 0 આવશે. મૂકશો એટલે અહીંયા 0 0 થઈ જશે, 0 આવશે. પછી x બરાબર છેલ્લું છે 2 લેતા, તો F2 શોધીએ. તો 2નો વર્ગ 4, 4 માઇનસ 2 એટલે અહીંયા 2 આવશે. અને તમે G2 લેશો તો પણ 2 આવશે. સાદુરૂપ તમે આપી દેજો તો 2 આવશે. મતલબ પ્રત્યેક x બિલોંગ્સ ટુ A પ્રદેશ માટે fx બરાબર gx થાય છે, માટે સમાન વિધેયો છે. આ રીતે કરવાનું છે. પ્રદેશના બધા જ ઘટકોને એફના સૂત્રમાં, જીના સૂત્રમાં મૂકી અને સરખા આવે છે તો સમાન છે.